છો મિત્રો? મજામાં ને? આજે આપણે જોઈશું ધોરણ 6 સત્ર 2 યુનિટ 10 સ્કૂલ ઓફ સ્કિલ્સની જે સ્ટોરી છે પાવર ઓફ પ્રેક્ટિસ એનો ફકરા નંબર 3 જોઈશું. ગાલા સ્વાધ્યાય બુદ્ધિ સોલ્યુશન. તો ચલો જોઈએ ફકરા નંબર 3. વન્સ વિથ અ હેવી હાર્ટ. વન્સ વિથ અ હેવી હાર્ટ. વન્સ એટલે એક વખતે, હેવી હાર્ટ એટલે કે વ્યથિત હૃદયે. હી વોઝ વોન્ડરિંગ નિયર બાય. વોન્ડરિંગ એટલે કે ભટકતો હતો. WANDERING. વોન્ડરિંગ એટલે કે ભટકતો હતો. નિયર બાય એટલે કે નજીકમાં, એટલે કે આસપાસ. એક વખતે તે વ્યથિત હૃદયે આસપાસ ભટકતો હતો. હી વોઝ થિંકિંગ. તે વિચારી રહ્યો હતો. થિંકિંગ એટલે કે વિચારી રહ્યો હતો. ટુ ગીવ અપ સ્ટડી. ગીવ અપ સ્ટડી એટલે કે અભ્યાસ છોડી દેવાનું વિચારી રહ્યો હતો. હી વોઝ થિંકિંગ ટુ ગીવ અપ સ્ટડી. હી એટલે તે, થિંકિંગ એટલે કે વિચારી રહ્યો હતો, ગીવ અપ સ્ટડી એટલે કે અભ્યાસ છોડી દેવાનું વિચારી રહ્યો હતો. ઇટ વોઝ આફ્ટરનૂન. આફ્ટરનૂન એટલે કે બપોરનો સમય હતો. હી ફેલ્ટ થ્રસ્ટી ઓન ધ વે. થ્રસ્ટી એટલે કે તરસ લાગવી. THIRSTY. થ્રસ્ટી એટલે કે તરસ લાગવી. ઓન ધ વે એટલે કે રસ્તામાં. ફેલ્ટ એટલે લાગવી. તો અહીંયા તેની રસ્તામાં તરસ લાગે છે. લુકિંગ અરાઉન્ડ એટલે કે જુએ છે. અરાઉન્ડ એટલે કે આસપાસ. તે આસપાસ જુએ છે. હી ફાઉન્ડ ધેટ સમ વુમન વર ડ્રોનિંગ વોટર ફ્રોમ ધ વોલ. હી ફાઉન્ડ તેને દેખાય છે. ધેટ સમવન વુમન એટલે કેટલીક સ્ત્રીઓ, ડ્રોનિંગ વોટર એટલે કે પાણી ખેંચી રહી હતી, ફ્રોમ ધ વેલ એટલે કે કૂવામાંથી, એટ અ શોર્ટ ડિસ્ટન્સ એટલે કે નજીકના અંતરમાં. તો દેખો મિત્રો, અહીંયાથી તેને રસ્તામાં તરસ લાગી એટલે આજુબાજુ એને જોયું. તો લુકિંગ અરાઉન્ડ એટલે કે આજુબાજુ જોયું. હી ફાઉન્ડ ધેટ સમવન વુમન એટલે કે કેટલીક સ્ત્રીઓ શું કરી રહી હતી? કૂવામાંથી પાણી ભરી રહી હતી. એટલે કે તેને થોડે દૂર, એટ અ શોર્ટ ડિસ્ટન્સ એટલે કે થોડે દૂર. સમ વુમન એટલે કે કેટલીક સ્ત્રીઓ. વેલ એટલે કે કૂવામાંથી. ફ્રોમ ધ વેલ એટલે કે કૂવામાંથી. ડ્રોનિંગ વોટર એટલે કે પાણી ભરતી. ફાઉન્ડ એટલે કે દેખાય. તો હી વેન્ટ ટુ ધ વેલ ફોર વોટર. હી વેન્ટ એટલે કે તે ગયો. વેલ એટલે કૂવા બાજુ. ફોર વોટર એટલે કે પાણી માટે. એટલે કે તે પાણી પીવા માટે કૂવા પર ગયો. ધેર વર માર્ક ઓન ધ સ્ટોન. ધેર માર્ક એટલે કે નિશાનીઓ હતી. ઓન ધ સ્ટોન એટલે કે પથ્થર પર. વેર ધ રોપ વોઝ મૂવિંગ. જે દોરડાનું હલનચલન થતું હોય, એટલે કે જો કસર થતો હોય તો તેને શું જોયું? પથ્થર ઉપર નિશાન થયેલા જોયા. ધેર વર માર્ક એટલે થશે નિશાન. MARKS. માર્ક એટલે થશે નિશાન. સ્ટોન એટલે થશે પથ્થર. વેર એટલે ત્યાં. રોપ એટલે થશે દોરડું. અને મૂવિંગ એટલે કે હલનચલન. સતત ઘસારના કારણે દોરડા પર શું થઈ ગયેલું હતું? નિશાન થઈ ગયેલા હતા. ધેર વર માર્ક ઓન ધ સ્ટોન. ધેર માર્ક ઓન ધ સ્ટોન. એટલે કે ત્યાં નિશાન પડી ગયેલા હતા પથ્થર પર. વેર ધ રોપ વોઝ મૂવિંગ. જો દોરડાનું હલનચલન થતું હોય તે પથ્થર ઉપર નિશાન પડી ગયેલા હતા. હવે વરદરાજ વોઝ થિંકિંગ ઓફ. વરદરાજ વોઝ થિંકિંગ ઓફ ગિવિંગ અપ સ્ટડી. એટલે કે વરદરાજ વિચારી રહ્યો હતો. ગિવિંગ અપ સ્ટડી એટલે કે અભ્યાસ છોડી દેવાનું વિચારી રહ્યો હતો. પછી બીજો પ્રશ્ન છે કે વોટ ડીડ વરદરાજ સી વાઇલ વોન્ડરિંગ. વોન્ડરિંગ એટલે ભટકતો હતો ત્યારે વરદરાજે શું જોયું? તો વાઇલ વોન્ડરિંગ વરદરાજ સો સમ વુમન ડ્રોનિંગ વોટર ફ્રોમ ધ વેલ. વરદરાજ સો એટલે કે વરદરાજ જોઈ. સમ વુમન એટલે કેટલીક સ્ત્રીઓ. ડ્રોનિંગ વોટર એટલે કે પાણી ખેંચી રહી હતી. ફ્રોમ ધ વેલ એટલે કે કૂવામાંથી. તો જ્યારે તે ભટકતો હતો વરદરાજે, ત્યારે તેને જોયું કે કેટલીક સ્ત્રીઓ કૂવામાંથી પાણી ભરી રહી હતી. પછી વોટ ડીડ વરદરાજ સી ઇન ધ સ્ટોન. વરદરાજે પથ્થર ઉપર શું જોયું? તો વરદરાજ સો સમ માર્ક ઓન ધ સ્ટોન. વરદરાજે જોયું કે સમ માર્ક એટલે કેટલાક નિશાન પડી ગયા હતા. ઓન એટલે ઉપર થશે. ધ સ્ટોન એટલે પથ્થર ઉપર. વેર ધ રોપ વોઝ મૂવિંગ એટલે કે જ્યાં દોરડાનો સતત ઘસારો થતો હતો ત્યાં પથ્થર ઉપર કેટલાક નિશાન પડી ગયેલા વરદરાજે જોયા. હવે મિત્રો જોઈએ આપણે
સ્પેલિંગ હોય તો રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ. નિશાનીને શું કહેવાય છે તો માર્ક, MERKS, માર્ક એટલે થશે નિશાની. પછી વન્ડરિંગ, ભટકવું એટલે કે વોન્ડરિંગ, તો WANDERING, વન્ડરિંગ એટલે કે ભટકતું. પછી તરસ્યું એટલે થ્રસ્ટી, THIRSTY, થ્રસ્ટી એટલે થશે તરસ્યું. પછી અંતર તો ડિસ્ટન્સ, DISTANC, ડિસ્ટન્સ એટલે થશે અંતર. અને પથ્થર એટલે થશે સ્ટોન, STON, સ્ટોન એટલે થશે પથ્થર. તો મિત્રો બીજા નંબરનો ફકરો હવે આપણે જોઈએ, ફકરા નંબર 3. તો મિત્રો ફકરા નંબર 4, તો હી આસ્કડ ધ વુમન, તેની સ્ત્રીઓને પૂછ્યું હાઉ ડીડ યુ મેક ધીસ માર્ક, એટલે કે આ નિશાન તમે કેવી રીતે મેક એટલે કે બનાવ્યા છે. ધેન વુમન રિપ્લાયડ, એટલે કે સ્ત્રીઓએ પ્રત્યુત્તર આપ્યો, સન વી ડીડ નોટ મેક ધીસ માર્ક, પુત્ર, સન એટલે કે પુત્ર, વી ડીડ નોટ મેક ધીસ માર્ક એટલે કે આ મેક એટલે કે બનાવે છે, ધીસ માર્ક એટલે કે આ નિશાન અમે બનાવ્યા નથી. જસ્ટ માર્ક હેવ બીન મેડ ઓન ધ સોલિડ સ્ટોન, મેડ એટલે કે બન્યા છે, સોલિડ સ્ટોન એટલે કે નક્કર પથ્થર ઉપર, ડ્યુ ટુ ધ રિપીટેડ મૂવમેન્ટ એટલે કે સતત ઘસારાને કારણે, ઓફ ધ સોફ્ટ રોપ એટલે કે સોફ્ટ એટલે કે નરમ, રોપ એટલે થશે દોરડું. તો સમ સોફ્ટ રોપ વાઇલ ડ્રોનિંગ વોટર એટલે કે પાણી ખેંચતી વખતે આ જે નરમ દોરડું છે એના સતત ઘસારાને કારણે આ નક્કર પથ્થર ઉપર નિશાન પડી ગયા છે. તો હવે આપણે જોઈએ તેના પ્રશ્નો. તો હાઉ વોઝ ધ ડીપ માર્ક મેડ ઓન ધ સ્ટોન, તો પથ્થર ઉપર ઊંડા નિશાન કેવી રીતે પડ્યા હતા. તો ડીપ માર્ક વર મેડ ઓન ધ સ્ટોન ડ્યુ ટુ ધ રિપીટેડ મૂવમેન્ટ એટલે કે સતત ઘસારાને કારણે, ઓફ ધ સોફ્ટ રોપ એટલે કે મુલાયમ દોરડા વડે, ડ્રોનિંગ વોટર એટલે કે પાણી ખેંચતી વખતે, ફ્રોમ ધ વેલ એટલે કે કૂવામાંથી પાણી ખેંચતી વખતે જે મુલાયમ જે દોરડાના સતત ઘસારાના કારણે પથ્થર ઉપર નિશાન પડેલા હતા. તો હાઉ ડીડ યુ મેક ધીઝ માર્ક, આ નિશાન કેવી રીતે બનાવી શકાય. હુ સેડ ધીઝ, તો આ વાક્ય કોણ બોલે છે તો વરદરાજ. પછી રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ, તો આપણે અહીંયા ઇંગ્લિશ શબ્દ લખવા છે. નક્કર એટલે થશે સોલિડ, SOLID, સોલિડ એટલે થશે નક્કર. પછી નરમ એટલે સોફ્ટ થશે. દોરડું એટલે રોપ, ROP, રોપ એટલે થશે દોરડું. તો એ મિત્રો આપણે પાર્ટ નંબર 2 અહીંયા પૂરો કરીએ છીએ. પાર્ટ્સ નંબર 4 અહીંયા પૂરો કરીએ છીએ. ભાગ 6માં ફરીથી મળીશું. ભાગ 2, 3 અને ચોથો ભાગ હતો. હવે 5મા ભાગમાં ફરીથી મળીશું. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. થેન્ક યુ સો મચ.